તો દાહોદમાં રીલ માટે જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યું છે। ગુજરાતભરમાં પરિસ્થિતિ છે કે જ્યાં કેટલાક લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે, લાઇક્સ મેળવવા માટે, ફોલોઅર્સ મેળવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે। ત્યારે દાહોદનો કાળી ડેમનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લાઇક્સ મેળવવાનું જાણે કે વળગણ છે। તમે જોઈ રહ્યા છો 3 અહીંયા યુવાનો છે જે અહીંયા આવી પહોંચ્યા અને જે ઉપર બ્રિજ છે ત્યાં ચડી રહ્યા છે અને તેમનો આશય છે કે અહીંયા આવીને જો અમે રીલ્સ બનાવીશું તો સોશિયલ મીડિયામાં સારા વ્યૂઝ આવશે, લોકો ફોલોઈંગ કરશે, એટલા માટે જ આવા ગતકડા કરતા હોય છે। પરંતુ એમને ખબર નથી કે તેમની કેટલીક લાઇક્સ મેળવવાની ઘેલછામાં તેમનો જીવ પણ જઈ શકે છે। તંત્રની પણ અહીંયા જો કે બેદરકારી છે। સુરક્ષાનો કોઈ બંદોબસ્ત અહીંયા જોવા નથી મળી રહ્યો। ફરી એકવાર રીલ માટે જીવને જોખમ મૂકવાની આ ઘટના બની છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા સાબિર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સાબિર। બિલકુલ વિકાસ, એક તરફ જે ચોમાસાની સિઝન ચાલી રહી છે, અવિરત વરસાદને પગલે નદી નાળાઓ છલકાઈ રહ્યા છે, ત્યારે લોકો આસપાસમાં જે નદી અને ડેમ જોવા જઈ રહ્યા છે। ત્યારે દાહોદના જે કાળી ડેમનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જ્યાં કેટલાક યુવાનો લાઇક્સ અને કોમેન્ટ્સ વધારવા માટે, ફોલોઅર્સ વધારવા માટે રીલ્સ બનાવી રહ્યા છે, પરંતુ જે એટલી જોખમી રીતે રીલ્સ બનાવી રહ્યા છે કે પાણીનો ધસમસતો પ્રવાહ એક તરફ આવી રહ્યો છે, આની પણ શક્યતા છે। ત્યારે તેની વચ્ચે આ યુવાનો જે રીલ્સ બનાવી રહ્યા છે, વચ્ચે પથ્થરની ઉપર જઈ રહ્યા છે, તો બીજી તરફ જે તંત્રની પણ બેદરકારી જોવા મળી રહી છે। જે એક તરફ પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, ડેમ ઓવરફ્લો જઈ રહ્યો છે, ત્યારે ત્યાં કોઈ પણ સુરક્ષાની ધ્યાને રાખીને કોઈ પણ કર્મચારીને ત્યાં મૂકવામાં નથી આવ્યા છે। આ સમયે જો કોઈ પણ જે પગ લગશે અથવા જો પાણીનો પ્રવાહ વધી જાય તો મોટી હોનારત સર્જાઈ શકે છે, જીવ પણ જઈ શકે છે। તેમ છતાં આ લોકો રીલ્સની ઘેલછામાં કાળી ડેમ પર જતા હોય છે। અગાઉ પણ આ પ્રકારના જે વિડીયો સામે આવ્યા હતા, પરંતુ ત્યારબાદ પણ જે લોકોમાં જાગૃતતા નથી આવી અને તંત્ર પણ આ બાબતે ધ્યાન નથી આપ્યું। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।